મહુવા નગરપાલિકામાં સત્તાના સુકાન સંભાળ્યાના ગણતરીના કલાકોમાં જ ભાજપમાં ભડકો થયો છે. શું સત્તાની લડાઈ હવે રસ્તા પર આવી છે? વાસી તળાવ વિસ્તારમાં પોલીસ ચોકી હોવા છતાં ભાજપના બે જૂથો વચ્ચે લાકડીઓ અને પાઇપ વડે થયેલી મારામારીના દ્રશ્યોએ સમગ્ર મહુવાને હચમચાવી દીધું છે. શું છે આખો મામલો? કોણ છે આ મારામારી પાછળના જવાબદાર? એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવ. ઘટનાની શરૂઆત થઈ મહુવા નગરપાલિકાના પ્રમુખની વરણી બાદ. એક તરફ ખુશીમાં ફટાકડા ફૂટતા હતા તો બીજી તરફ આંતરિક જૂથબંધીનો વિસ્ફોટ થયો હતો. મળતી માહિતી મુજબ ભાજપના જ કાઉન્સિલર LB બુથ અને શહેર પ્રમુખ દીપક જાનીનું જૂથ સામસામે આવી ગયું હતું. સામાન્ય બોલાચાલીએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે હાથમાં લાકડીઓ અને પાઇપો આવી ગઈ. સૌથી મોટો સવાલ એ છે કે શા માટે સત્તાધારી પક્ષના કાર્યકરો જ રસ્તા પર ઉતરી આવે? શું આ માત્ર જૂથબંધી છે કે પછી કોઈ જૂની અદાવત? અને સૌથી ગંભીર વાત એ કે વાસી તળાવ વિસ્તારમાં પોલીસ ચોકી હોવા છતાં આ મારામારી રોકાઈ કેમ નહીં? પોલીસ તંત્ર ક્યાં હતું? આ મારામારીને કારણે વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. મહુવાની જનતાએ લોકોને વિકાસ માટે ચૂંટ્યા હતા, પણ સત્તાના મદમાં આ લોકો એકબીજાનું લોહી વહેડાવા સુધી પહોંચી ગયા છે. શું ભાજપના મોવડી મંડળ આ અંગે કોઈ કડક પગલાં લેશે કે પછી આ રાજકીય અખાડો આમ જ ચાલતો રહેશે? આ ઘટના વિશે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.